હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? તો બસ આજે તમારી જોડે બેસીને વાત જ કરવાની છે. શ્રાવણ મહિનો પતી ગયો છે, તો ઘણા બધાએ શ્રાવણ મહિનામાં બાધાઓ રાખી હશે વાળ ને દાઢીની. તો હું પણ નહીં કપાવતો, જો કે એવું નહીં હોતું કે દરેક રાખે જ. અમુક લોકો આખો શ્રાવણ મહિનો કરતા હોય, અમુક લોકો ખાલી સોમવાર કરતા હોય. જેમ આપણને જો ભૂખ સહન થતી નથી, ખાવા જોઈએ એટલે આપણે કરતા નથી આખો શ્રાવણ મહિનો. ખાલી સોમવાર કરીએ અને વાળને દાઢી કપાવતો નહીં. શ્રાવણ મહિનો પત્યો અને સરસ એવા જો લુક ચેન્જ થઈ ગયો છે. આગળના વિડીયો જોયું હશે, બહુ દાઢીને વાળ હતા. અત્યારે બધું દાઢી બાઢી બધું કટ કરાવી દીધું. અને બીજું, વરસાદ પણ બહુ જ પડે, તો બહાર જઈએ કેવું વરસાદ ઓછો હોય તો જવાનું બહાર, નહીં તો અમારા સોસાયટીની બહાર બધા બેસીએ ફ્રેન્ડ્સ. આજે વાળ કપાવવા ગયો ત્યાંનો વિડીયો આખો શૂટ કર્યો હતો. પણ એમાં થયું કે એ મોબાઈલ હતો આઈફોન, બરાબર. હવે મારો મોબાઈલ છે યાર, એમાં રિઝલ્ટ તો તમને દેખાતું હશે કેવું આવે, અને આઈફોનનું રિઝલ્ટ કેવું હોય. તો મેં ફૂલ અલ્ટ્રા એચડી 60 FPS કરી નાખ્યું હતું, મેં ફૂલ એચડી. અને મેં મૂકી દીધો સામે. કોઈ ઉતારવાવાળું નહોતું બીજું, કારણ કે અમે બે જ જણા હતા. એક મારો ભાઈબંધ હેત જે વાળ કાપતો હોય, અને એક હું. તો મેં સામે મોબાઈલ મૂકી દીધો ટેકાઈને, બરાબર. પછી એ તો ચાલુ જ રહ્યું, અને ભાઈ તો વાળ કાપી જ ગયા. 40 મિનિટનો વિડીયો બન્યો. કેટલા મિનિટનો? 40 મિનિટનો. હવે તમે વિચાર કરો, મારા વાળ કાપતા કેટલી મિનિટ થઈ? 40 મિનિટ. તો એ આખો 40 મિનિટનો વિડીયો કેટલા જીબીનો થયો હશે? હવે આઈફોન હોય તો પછી યાર 40 મિનિટનો વિડીયો 40 જીબીનો થઈ ગયો હતો. મતલબ 38 એટલે એપ્રોક્સ હું તમને 40 કહું, આપણે કયો 38 ને એ બધું 40 જીબીનો થયો હતો. તો મારા મોબાઈલમાં સ્પેસ જ નથી. મેં જોયું તો 5 જીબી સ્પેસ ખાધી. હવે 40 જીબી તો ક્યાંથી જમાય? તો પછી લેપટોપમાં પણ લીધો મેં. લેપટોપમાં તો લીધો ખરો, પણ એડિટ કરવા માટે શું, તો એપમાં લઈ ગયો તો એપે સપોર્ટ ના કરે 40 જીબી. હવે એટલું દુઃખ થયું કે હવે એ વિડીયો એડિટ કરો કઈ રીતે, તો મરવા દીધો, પછી છોડ દીધો, ડિલીટ મારી દીધો. આવે એટલો બધો સારો નહોતો, અને મતલબ આપણો હોરિઝોન્ટલ, મતલબ આડો નહોતો ઉતારેલો, સીધો હતો. શોર્ટ્સ જોતા હોય ને આપણે એ રીતે, તો જો કે મજા પણ ના આવે, પણ મજા આવી જાય જોયો હોત તો. થોડો ઓછા જીબીનો હોત, લગભગ 10-15 જીબી તો ઇનફ છે, પણ 40 જીબીનો તો હવે કંઈ નહીં. ચલો, એ તો થઈ ગયું. નેક્સ્ટ ટાઈમ બીજું બનાવી દઈશું આપણે, ક્યાં આવું છે, બરાબર ને? હવે તમે ક્યાંથી જોતા હશો આ વિડીયો તો ખબર નહીં. હવે કયા શહેરમાંથી જોતા હોય, કઈ જગ્યાએથી, તો તમારે ત્યાં વરસાદ કેવો પડે છે કહેજો કોમેન્ટમાં. હું પણ કહીશ અમારે ત્યાં કેટલું પડે. અમારે તો બહુ એટલો બધો નહીં પડતો. હું સાબરકાંઠાના વડાલી તાલુકામાં છું. તો વડાલીમાં કેવું થાય, આજુબાજુના જે ગામડા ખરા ત્યાં વરસાદ પડે છે, અને અમારે વડાલીને જ છોડી દે છે. હવે ખબર નહીં સારું વડાલીમાં શું. તો ઠીક છે, ચલો, એ પણ સારું જ કહેવાય. વરસાદ પડે, પણ એટલો બધો ધોધમાર નહીં કે જેવું સુરત, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર એવી બધી જગ્યાઓ, કચ્છ. અત્યારે તો આ કયું માંડવી જે પડ્યો છે વરસાદ, બહુ જ રોડ ઉપર પાણી એવું અમારે નહીં થાય. મસ્ત સરસ આમ કેવું પડે, બહાર બેસીને જોઈ શકીએ આપણે. એવું નહીં કહું દરવાજા બંધ કરીને બધા ઘરમાં પૂરાઈ જઈએ, ના. બહાર બેસીને ચાય નહીં, શું કહેવાય, ચાની ચુસ્કી લેતા એન્જોય કરી શકીએ આપણે, પેલા ગરમ ગરમ ભજીયા ખાતા. પણ જો કે એવું થતું નથી, ભજીયા બનતા નથી. બીજું, હવે તો શ્રાવણ પત્યું તો ભાદરવો બેસવાનું, બરાબર. તો અમારા અંબાજી જે તમને પણ ખ્યાલ હશે, અંબાજી અંબેમાના બધા ભક્તો, પદયાત્રીઓ બધા ચાલતા થઈ જ ગયા છે. અહીંયા તો હવે તો કેવું વિસામાએ બંધાવ્યું કામ, એમના માટે જતા હોય બધા ચાલતા, તો એમને જમવાનું મતલબ બધું નાવા ધોવા માટે બધી સગવડો, ભક્તોની સેવા કરતા હોય છે. તો અમે પણ જઈશું, એનો વ્લોગ બનાવીશું, વિડીયો આખો તમને બતાવીશું. રસ્તામાં કેવું પબ્લિક કેટલી બધી ચાલતી જાય, કેટલા બધા સંઘ જાય છે. આમ તો મારું ઘર જે ખરું ને એ રોડ ઉપર જ છે, બરાબર. અમારા બંનેનું ઘર, રવિલનું ઘર તો ખાસ નજીક રોડ ઉપર, અને મારું ઘર એનાથી પાછળ છે. તો રવિલ તો આમ બહાર આમ કરીને એના ત્યાંથી જોવા તો એ તો એડ્રેસ થઈ ગયા. મારે થોડું બહાર આવવું પડે, આમ ઓસરીમાં જવું પડે બહાર. તો આમ કરીને જોઉં તો દેખાય મસ્ત. સવારમાં
મતલબ અલગ અલગ લાઇટના જે અલગ અલગ લાઇટિંગ કરેલી હોય સંઘની ઉપર રથ કહેવાય, મતલબ રથ. તો એના ઉપર જે લાઇટિંગો સિરીઝો લગાવેલી મસ્ત જે નજારો હોય એકદમ જોવાલાયક હોય છે. તો બસ બીજું કોઈ ના, આજ તો આટલી વાત કરવાની હતી, કરી તમારી જોડે. જો તમને ગમો વિડીયો તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, અને ચેનલ પર ફર્સ્ટ વાર આવે તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, મસ્ટ. ઓકે, થેન્ક યુ, બાય બાય.